બહુ લોંગ અવેટેડ જીત હતી આ. આજે 25 વર્ષમાં પહેલી વાર ભારત વર્લ્ડ કપ જીત્યું. બહુ મોટી વાત છે અને હું બહુ ખુશ છું કે અમારા એકેડેમીની એક છોકરી એનો ભાગ હતી. આજે કોઈ છોકરી, આપણી છોકરી જો ઇન્ડિયા લેવલ પર પરફોર્મ કરતી હોય અને ઇન્ડિયાની સ્ક્રીન પર દેખાતી હોય, એની ખુશી અલગ જ હોય. બહુ સરસ. એ તો આમે ફિલ્ડિંગમાં ગઈ વખત બી મેં કીધું હતું, શી ઇઝ અ ટાઇગ્રેસ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. સો દાડે દાડે એ ઇમ્પ્રૂવ થતી જશે. હજુ ઇમ્પ્રૂવ કરવાનું બહુ છે, પણ ઇમ્પ્રૂવ થતી જશે. એ બધાનું ઓલ અરાઉન્ડ પરફોર્મન્સ હતું, એટલે ટીમ જીતી. તમે જોયું હશે કે બધાનું કોન્ટ્રીબ્યુશન હતું. આજે સરપ્રાઈઝ જે મૂવ હરમનપ્રીતે કરી, એ બહુ ઇન્ટેલિજન્ટ મૂવ કહેવાય. કારણ કે જ્યારે મેચિસ આવી ચાલતી હોય ને, તો વિડીયો એનાલિસિસની મદદ લેવાતી હોય. એમને અંદાજો બી નહીં હોય કે શેફાલી વર્મા બોલિંગ નાખશે. એના કારણે એ બહુ હરમનપ્રીતને સેલ્યુટ કરવાની જેવી છે કે આટલા મોટા મંચ પર શેફાલી વર્માને બોલિંગ આપવાની ડેરિંગ કોઈ કેપ્ટનમાં હોય તો એ હરમનપ્રીત. દીપ્તિ ઓલવેઝ ગુડ પરફોર્મર અને બેસ્ટ પરફોર્મર હોય છે. એ બ્રેક થ્રુ દીપ્તિ જ અપાવે છે. જે તે મેચમાં તમે ગમે ત્યારે જોશો, તકલીફ વાળું કામ આવશે, દીપ્તિ બ્રેક થ્રુ તમને અપાવશે.